મફત ગેસ પુરવઠો તબક્કાવાર બંધ થવાના મુદ્દે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત ગેસ સાથે સંકળાયેલી સેતુ સંસ્થા દ્વારા સ્મશાનોમાં ગેસ બિલની સેવા ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી હાલ ટ્રસ્ટીઓ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખાસ કરીને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિનું વર્ષ 2024-25નું ગેસ બિલ આશરે 99 લાખથી વધુ છે, જેમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે ₹2500નો ગેસ વપરાય છે અને કુલ ખર્ચ ₹4500થી 4700 સુધી પહોંચે છે। વર્ષ 1998-99ના કરાર મુજબ સોશિયો ઇકોનોમિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ અલ્ટિમેટ સોસાયટી દ્વારા આ ખર્ચ સંભાળવામાં આવી રહ્યો છે। ગેસ સાહેબ બંધ થાય તો લોકો ફરી લાકડાનો ઉપયોગ કરે અને પ્રદૂષણ વધે તેવી ભીતિ વચ્ચે આ નિર્ણય મહત્વનો ગણાઈ રહ્યો છે। ત્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે સેતુ સંસ્થાના નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું છે કે સામાન્ય જનતા પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, સાથે જ સ્મશાન ટ્રસ્ટોને હવે સુરત મહાનગરપાલિકા તરફથી 50% રાહત પણ મળી રહી છે અને CSR ફંડ દ્વારા આ સેવા ચાલુ રાખવામાં આવશે। ગેસની અગવડ જે શોર્ટેજ છે તેને લીધે અગવડ છે એવું એ સમાચાર નથી। સમાચાર હતા સેતુ સંસ્થા છે જે વર્ષોથી આ કુરુક્ષેત્ર સાથે ગુજરાત ગેસ સાથે ટ્રાયેંગલ રીતે સંકળાયેલી હતી, પર્યાવરણ દિશામાં કામ કરતી હતી। એમનો કરાર હતો કે જેટલો ગેસનો વપરાશ છે સ્મશાનનો એનું બિલ તે લોકો વર્ષોથી આ ચૂકવતા આવ્યા છે અને મેન્ટેનન્સનો ખર્ચો જે તે ટ્રસ્ટ ને સંસ્થા ભોગવતી આવી છે। આ બંનેના સરવાળો મળીને આપણે વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર પર્યાવરણ દિશામાં એક સમન્વય થતો હતો। હમણાં સેતુના સંચાલક મંડળોને કોઈ કારણો હશે કે જેને લીધે એ લોકોએ ગુજરાત ગેસને એવી જાણ કરી હતી કે તબક્કાવાર અમે 25%, ત્યારબાદ 50% અને ત્યારબાદ 75%ની જે રાહત છે તે અમે 0 કરવા જઈ રહ્યા છે અને 2030માં તમારે સંપૂર્ણ ખર્ચો ઉઠાવવો પડશે, આવી એક જાણ ગુજરાત ગેસને અને સંસ્થાને કરવામાં આવી હતી। સંસ્થાએ તેની સામે સેતુને એ રીતે અપીલ બી કરી હતી કે આ પર્યાવરણનું ખૂબ મોટું કામ છે, તમે થોડી ટ્રસ્ટી મંડળ મેનેજમેન્ટ એમાં ગંભીરતાથી લઈને સહયોગ ચાલુ રહી તે દિશામાં જરા વિચારશો કે આટલા વર્ષથી આપણે પર્યાવરણ ક્ષેત્રે સાથે મળીને કામ કર્યું છે તો ભવિષ્યમાં પણ એ નિર્ણય ફરીથી થાય અને એના માટેના વૈકલ્પિક સગવડો આપ બી વિચારશો તેવી નમ્ર પ્રાર્થના હતી। તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સેતુએ હમણાં જ એ માટે ગુજરાત ગેસને જાણ કરી દીધી છે કે હવેથી આ 2030માં જે અમે બંધ કરવાના હતા તે હવે સંપૂર્ણપણે ચાલુ રાખીએ છીએ। આનાથી ખૂબ જ મોટા રાહતના સમાચાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો ભાઈ છે કે જેઓને કોઈ આર્થિક નાણાકીય ભીડ હોય તો આજે બી વિનામૂલ્ય છે એટલે આવતીકાલે બી વિનામૂલ્યે એ લોકોને આ અગ્નિ સંસ્કાર મળી રહેશે। અને આ તબક્કે મીડિયાના બધા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આ હકારાત્મક પરિણામ આપને સૌને મળ્યું છે। સેતુ સંસ્થા દ્વારા સ્મશાનોમાં ગેસ બિલની સેવા ચાલુ રાખવાના મહત્વના નિર્ણયથી હાલ ટ્રસ્ટીઓ અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે, તેમજ સેતુ સંસ્થાની આ સરાહનીય કામગીરીને પણ આવકારી છે।